વાત કરીએ ઉત્તરાયણની ઉજવણી માટે નવેમ્બર મહિનાથી જ બુકિંગ શરૂ કરી દેવામાં આવતું હોય છે, જ્યારે ઘણા લોકો ઓગસ્ટમાં પણ ઇન્ક્વાયરી શરૂ કરી દે છે. ઉત્તરાયણ આવે એટલે અમદાવાદની જ ઉત્તરાયણ યાદ આવે છે. એમાં ખાસ કરીને અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી પોળો માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી લોકો અહીંયા ઉત્તરાયણ કરવા આવે છે. મહત્વનું એ છે કે બોલિવૂડના કલાકારો સહિતના લોકો પણ અમદાવાદ ઉત્તરાયણ કરવા માટે સ્પેશિયલ આવતા હોય છે. ત્યારે પોળમાં વસતા લોકો પોતાની અગાસી એક દિવસ માટે ભાડે આપી સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. ઉત્તરાયણ શબ્દ આવે એટલે અમદાવાદની જ ઉત્તરાયણ યાદ આવે. એમાં ખાસ કરીને અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી પોળો માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતભરમાં જે છે એ વિખ્યાત છે. હું અજય મોદી ખાડિયાનો દીકરો છું. ખાડિયામાં રહેતો અને ખાડિયામાંથી ઉછરેલો, અને અત્યારે ટુરિઝમ ક્ષેત્રે મારું ઘણું આગળ પડતું કામ છે. એકચ્યુઅલી મને પોતાને પણ નવાઈ લાગે છે કે હું ખાડિયામાં 50 વર્ષ કરતાં વધુ વર્ષ રહ્યો, પણ એ વખતે અમે ઉત્તરાયણ બહુ જ કરી, બહુ જ ભરચક ધાબા, બધા ધાબા ઉપર પબ્લિક હોય, પરંતુ એને એક ટુરિઝમ ક્ષેત્રમાં કન્વર્ટ કરવાનો અને ટુરિઝમ તરીકે એક પ્રોફેશનલિઝમ કરી અને સારા કોર્પોરેટ ગ્રુપ્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ડૉક્ટર્સ છે, એ લોકોને ખાડિયામાં ઇન્વાઇટ કરવાનો મને પણ અત્યાર સુધી કોઈ આઈડિયા નહીં આવ્યો. પરંતુ ગયા વર્ષે મને એક આ ઇનોવેટિવ આઈડિયા આવ્યો અને મને એમ થયું કે આપણા શહેરની અંદર કોઈ ઝાડ નથી, મોબાઈલના ટાવર, ટીવી ટાવર નથી ડિસ્ટર્બ કરતા, કેબલો જે વચ્ચે જાય છે એ ડિસ્ટર્બ નથી કરતા, મેટ્રોનું કોઈ બ્રિજ ડિસ્ટર્બ નથી કરતું, અને બીજા ઊંચા હાઈરાઇઝ બિલ્ડિંગો નથી. બધાના બિલ્ડિંગો લગભગ સરખી હાઇટના છે. તો બધાના ટેરેસો ઉપરથી જે પતંગ ચડે છે અને સાંજે બપોરે 2-3 વાગે પછી જે આખો રંગીન માહોલ આકાશમાં અને ટેરેસો ઉપર પણ, કારણ કે અહીંયા આવનારા દરેક મહેમાનો રંગબેરંગી કપડાં પહેરીને એક ફેશન શોમાં આવ્યા હોય એવી એકદમ એનું ભવ્ય અતિ ભવ્ય એનું દ્રશ્ય હોય છે. એટલે મેં વિચાર્યું કે બાકીના જે લોકો શહેર બહાર રહેતા, મુંબઈ, સુરત, બરોડા કે ઇવન પરદેશથી આવેલા NRIs, એ લોકો આ બધા આનંદથી વંચિત રહી જાય છે. તો મેં એ લોકોને ખાડિયામાં આવવા માટે ઇન્વાઇટ કર્યા અને મારા આમંત્રણને માન આપીને ઘણા બધા સારા પરિવારો ટેરેસ ટુરિઝમનો આનંદ કરવા માટે અમારા ખાડિયા, રાયપુર અને શહેરના કોટ વિસ્તારમાં પધારી રહ્યા છે. હા, ગઈ વખતે એક અમારું ઇમોશન્સ હતું કે રાષ્ટ્ર ભક્તિ માટેનું અમારું હતું. એ વખતે પેકેજમાં અમે દેશભક્તિની રકમ અમુક એડ કરેલી હતી, પણ આ વખતે અમે ફક્ત અને ફક્ત લોકોને પણ આર્થિક રીતે અનુકૂળતા આવે એ માટે અમે પર પર્સન 3000 રૂપિયાનું અમે રેટ રાખ્યો છે. એની અંદર ટેરેસ તો ખરું જ, એ ઉપરાંત એમને આવે ત્યારે ખજૂરનું દૂધ, બપોરે ઊંધિયું, પૂરી, જલેબી, કચોરી, એ પછીથી 2 વાગે, બપોરે 2 વાગે એમને ફ્રૂટ ચાટ અમે આપીશું. પછી પાછું સાંજે 4 વાગે હાઈ ટી, એટલે કે ચા, કોફી, ભજીયા કે પોટેટો ચિપ્સ કે જે કંઈ છોકરાઓને મેથીના ગોટા, જે કંઈ અવેલેબલ અમારી પાસે વસ્તુ હશે એ પ્રમાણે અમે બનાવી આપીશું. એ પછીથી પાછું સાંજે રાત્રે અમારે અહીંયા રાયપુર ચકલામાં ઘણી બધી નાસ્તાની દુકાનો છે, તો એમાંથી અમે ખાસ ભાજી પાઉંનો ઓર્ડર આપ્યો છે. એ ઉપરાંત અમારે ખમણ છે, ફૂલવડી છે, ઘણી બધી સરસ અહીંયા તો વેરાયટીઝ અમારે રાયપુર ખાડિયા એરિયામાં મળે છે. એટલે મહેમાનોને અમે પેટ ભરીને જમાડીશું અને પ્રેમથી ઉત્તરાયણનો જે પર્વ છે, અને ખાસ કરીને સાંજે જ્યારે આતશબાજી થાય છે, ટાવર બોમ્બ આકાશની અંદર રંગબેરંગી ફટાકડાઓ ફૂટે છે, એનો તો દિવાળી કરતાં પણ વધારે અદ્ભુત નજારો જોવાનો હોય છે. એટલે ઉત્તરાયણનું જે આ વખતની ઉત્તરાયણ અમને લાગે છે કે ભવ્યાતિ ભવ્ય ઉત્તરાયણ હશે, અને આ વર્ષ આવનારા વર્ષો માટે અમારા ખાડિયા, રાયપુર અને સમગ્ર કોટ વિસ્તારો માટે એક ડિમાન્ડ, બહુ મોટી ડિમાન્ડ ઊભી કરશે કે જેનાથી અમારા વિસ્તારના મધ્યમ વર્ગના દરેક પરિવારોને પોતાનું ટેરેસ રેન્ટ ઉપર આપી અને એક નાનકડી નજીવી આવક ઊભી થાય તેવો મારો એક ઉમદા હેતુ છે. અને એ માટે હું જે ટેરેસનું લેવડ દેવડ કરવાનું જે એકબીજા સાથે કરવા માટે મેં પોતે એક વેબસાઇટ બનાવી છે, ટેરેસ બ્યુરો. તો એ ટેરેસ બ્યુરોના માધ્યમ મારફતે એકબીજાને જેને ટેરેસ જોઈતું હોય, જેને ટેરેસ ભાડે આપવું હોય, એ લોકો ડાયરેક્ટલી એકબીજાના સંપર્કમાં આવે તેવું મારું આયોજન છે. ના, દરેક ઓલ આર વેલકમ. અમે ખાસ જે આવનારા પતંગ રસિયાઓ છે એમને અમે કહીએ કે તમારું ઓળખપત્ર, આધાર કાર્ડ તમે અમને મોકલી આપો, કે જેથી અમે ચોખ્ખું કહીએ છીએ કે આ ખાડિયા રાયપુર એરિયા છે, કોઈ ડ્રિંક્સ બિંક્સ કરવાનું નથી. સ્ટ્રિક્ટલી અમે મનાઈ કરીએ છીએ કે અહીંયા તમારું કોઈ ડ્રિંક્સ બિંક્સ કરવા આવતા હોય તો મહેરબાની કરીને અમારા તો નહીં, કોઈના પણ ટેરેસ ઉપર ના જતા. કારણ કે આજુબાજુ જે મા, બહેનો, દીકરીઓ જે ટેરેસના પતંગના આનંદ માટે ટેરેસ ઉપર આવ્યા હોય
તો એ ડ્રિંક્સ કર્યા પછી માણસ કોઈ ભાન ભૂલી જાય, કોઈ બીભત્સતા, કોઈ બકવાસ કરે, એ અમને પસંદ નથી. એટલે અમે તેમ છતાં પણ એ લોકોનું આઈ કાર્ડ ને બધું અમે ઓળખપત્ર ડિજિટલ અમે ફોટોગ્રાફ મંગાવીએ છીએ કે જેથી કરીને કાલે ઉઠીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં. ખાડિયા વિસ્તારમાં લગભગ મેં પોતે જે રીતે પ્રયત્ન કર્યો છે એ પ્રમાણે મેં ઘણા બધા ટેરેસો લોકોને ડાયરેક્ટ એ કરાવડાયા છે. ઓછામાં ઓછા મેં 25 કરતાં પણ વધુ ટેરેસો માટે ડાયરેક્ટ મેં કીધું કે તમે ટેરેસ જાતે જાઓ, રૂબરૂ જુઓ અને પછીથી તમે ડીલ કરો. એટલે ટેરેસ ઓનરને અને ટેરેસ જેને જોઈએ છે એ બંનેની વ્યક્તિગત ડિમાન્ડ હોય એ રીતે અમે એ લોકોને ડાયરેક્ટ મિટિંગ કરીએ છીએ. એમાં મારું કોઈ ફાઇનાન્શિયલ ઇન્વોલ્વમેન્ટ નથી, મારે કોઈ દલાલી લેવાની કે મારે કોઈ કમિશન લેવાનું, કારણ કે આ ખાડિયાની ભૂમિ ઉપરથી જ હું આગળ વધ્યો છું અને ઈશ્વરે મને ઘણું બધું આપ્યું છે, એટલે એનાથી હું રાજી છું. મારું નામ રાણા ગીતાબેન પરેશભાઈ છે. હું રાયપુર ખાડિયા વિભાગમાં રહું છું. મારું ઘર રાયપુર ખાડિયાની વચ્ચોવચ્ચ આવેલું છે અને મેં ધાબુ ભાડે આપું છું. ગઈ ફેરી મેં ધાબુ આપ્યું હતું એના કરતાં આ ફેરી બજેટમાં વધારે છે. ગઈ ફેરી એટલી બધી ડિમાન્ડ નહોતી, આ ફેરી ડિમાન્ડ ઘણી બધી છે અને અમે વ્યક્તિ પર્સન્ટેજ 3500 જમવા, ખાવું પીવું, નાસ્તો, એન્જોય કરવો, પતંગ, ફિરકી, ફૂલ એન્જોય, ડીજે, ડાન્સ, પાર્ટી, ખાણી પીણી, બહારનું કોઈ ખાવાની પણ ઈચ્છા હોય તો બી પર પર્સન્ટેજ વ્યક્તિ દીઠ અમે 4000 લઈએ છીએ આ ફેરી ડિમાન્ડને લીધે. અને ગઈ ફેરી ડિમાન્ડ નહોતી તો અમે સામેવાળી પાર્ટી પર ડિપેન્ડ હતા કે તમે અમને કેટલું આલશો. અને હું દરેક રહીશોને કહીશ, મારા ખાડિયા રાયપુરના રહીશોને, કે ધાબુ ભાડે આપે એનાથી ઘણા બધા લોકોને હેલ્પ થાય છે. અને ઘણા ડિપેન્ડેડ એવા હોય છે કે જે એમના ઘર ચલાવવાની અંદર એ લોકો નથી સક્ષમ હોતા, તો ઘર ધાબુ ભાડે આપીને એ લોકો આવા તહેવારો બીજા ઘણા બી મનાવી શકે છે, એમાં બી હેલ્પ થાય છે. અને આની અંદર અજય મોદી ટ્રાવેલિંગ્સવાળા અજય કાકાએ ઘણી હેલ્પ કરી કે તમે આપો અને આમાં હું પણ જોડાવી અને ધાબુ મેં પણ ભાડે આપ્યું છે. અને મને એમના સપોર્ટથી આ બીજું વર્ષ મેં ઘર બનાવ્યું, દેવઘરીને બનાવ્યું હતું, પણ એમના હેલ્પથી હું ધીરે ધીરે દેવ બી ઉતારી શકીશ. અને અજય મોદી કાકાનો ખૂબ ખૂબ આભાર. અને હું એટલું પણ કહીશ કે રાયપુર ખાડિયાની અંદર જો તમે પતંગ ચગાવવા આવશો, પેજ લગાવવાની, બૂમો પાડવાની, સાંજે ફટાકડા, દારૂખાનું ફોડવાની, પતંગ ચગાવવાની, લપેટ કાપ્યો છે, બૂમો પાડવાની, એટલી મજા આવશે કે જેની કોઈ મારી પાસે શબ્દ જ નથી. જેથી હું દરેક લોકોને આમંત્રિત બી કરું છું, NRI લોકોને, આઉટ સિટીના લોકોને, કે પ્લીઝ રાયપુર ખાડિયાની અંદર આવો, ઉત્તરાયણ માનો, વાસી ઉત્તરાયણ માનો અને એન્જોય કરો. વેલકમ ટુ માય રાયપુર ખાડિયા હાઉસ. પ્લીઝ વેલકમ. એના સિવાય તમે NRI ને આપો છો કે બહારની પબ્લિકને આપો? ધાબા કઈ અમે NRI ને પણ આપીએ છીએ અને રાયપુર ખાડિયાની બહારની પબ્લિક હોય, બહાર રહેતી પબ્લિક, એમને પણ અમે આપીએ છીએ. પર્ટિક્યુલર કોઈ સમય રાખેલો હોય છે? સમય પણ હોય છે. અંગત જેવા વ્યક્તિ લાગે કે વ્યવસ્થિત વ્યક્તિ લાગે તો અમે એમને રહેવું હોય ત્યાં સુધી રહેવા દઈએ છીએ. બાકી સવારના 10 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી અને વધારેમાં વધારે 9 વાગ્યા સુધી. હું ધાબુ છેલ્લા 3 વર્ષથી આપું છું, પણ આ ફેરી ડિમાન્ડ થોડી વધારે છે. મારા ધાબાના ડિપેન્ડ પર હોય છે. મારા ધાબાની અંદર મેક્સિમમ 15 લોક આવી શકે છે.